ઘણા કપલનો સવાલ હોય છે કે એમના બધા રિપોર્ટ્સ તો નોર્મલ આવે છે, છતાં પણ પ્રેગ્નન્સી કેમ નથી રહેતી? તો ઘણીવાર મહિલાઓમાં કોઠાની ગરમીને કારણે પણ પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ પડતી હોય છે. તો જો કોઠાની ગરમીને કારણે પ્રેગ્નન્સી રહેતી ના હોય તો આ 3 ઉપાય આજથી જ સ્ટાર્ટ કરી દો. જો તમે 2 થી 3 મહિના રેગ્યુલર આ 3 ઉપાય કરશો તો તમારી કોઠાની ગરમી ઘણી બધી શાંત થઈ જશે. સૌથી પહેલું છે કે તમારે 10 થી 15 નંગ કાળી દ્રાક્ષ લેવાની છે. એ કાળી દ્રાક્ષને સારી રીતે ધોવાની છે અને પછી એને પાણીમાં પલાળીને રાખવાની છે અને રાત્રે સૂતી વખતે એ કાળી દ્રાક્ષનું તમારે સેવન કરવાનું છે. ખાસ કરીને તમારે કાળી દ્રાક્ષ સવારે પલાળીને મૂકી દેવી. બીજો ઉપાય છે કે તમારે તમારા ખોરાકમાં જેટલો બને એટલો ગાયનો ઘીનો ઉપયોગ કરવાનો છે. અને હા, આ ગાયના ઘીનો ઉપયોગ તમારે નશ્યમાં પણ કરવાનો છે. નશ્ય એટલે કે તમારે ગાયના ઘીના 2-2 ટીપા તમારા નાકમાં નાખવાના છે. નશ્ય કરવાથી તમારા હોર્મોન પણ બેલેન્સમાં રહેશે અને હા, ખાસ કરીને તમારી કોઠા ગરમી પણ શાંત કરશે. અને હા, રાત્રે સૂતી વખતે તમારે કાંસાની વાટકીની મદદથી ગાયના ઘીની માલિશ તમારા પગના તળિયે કરવાની છે, જેનાથી તમારે કોઠાની ગરમી એટલે કે પૂરા શરીરની ગરમી ખેંચાઈ જાય છે. ત્રીજું છે કે તમારે દુર્વાના રસનો ઉપયોગ કરવાનો છે. હવે દુર્વા એટલે શું? દુર્વા એટલે કે ધરો, જે આપણે ગણપતિ બાપ્પાને ચડાવતા હોઈએ છીએ. તો હવે એનો રસ કઈ રીતે બનાવવો અને કઈ રીતે લેવો? તો સૌથી પહેલાં તમારે 1 મુઠ્ઠી દુર્વા લેવાની છે, એને સારી રીતે ધોવાની છે અને પછી મિક્સર જારમાં એને ઉમેરવાની છે અને એમાં થોડું પાણી ઉમેરવાનું છે અને એની પેસ્ટ બનાવવાની છે. હવે એ પેસ્ટ બને એટલે એને ગળણી વડે ગાળી લેવાની છે અને એ રસમાં તમારે 1 ચમચી સાકર નાખવાની છે અને એનો ઉપયોગ તમારે સવારે નરણા કોઠે કરવાનો છે. તો જો આ 3 ઉપાય તમે રેગ્યુલર 2 થી 3 મહિના સુધી કરો છો તો તમારી કોઠાની ગરમી શાંત થઈ જશે. તો જો માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક એન્ડ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.